કાંકરેજના સુદ્રોસણ ગામે બનાસ નદીના પટ્ટમાં પશુ ચરાવતા યુવક પર વીજળી પડતા મોત। ત્યાં ગઈકાલ અષાઢ મહિનાના પ્રથમ દિવસે વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો ચઢી આવ્યા હતા ને હાડ ધ્રુજાવતી વીજળી અને કડાકા ભડાકા સાથે ઝરમર વરસાદ ચાલુ થયો હતો। તે સમયે કાંકરેજ તાલુકાના સુદ્રોસણ બનાસ નદી પટ્ટમાં પોતાના ઢોર પશુ ચરાવવા ગયેલ ગામના અલ્પેશજી અમરતજી ઠાકોર પર અચાનક આકાશી વીજળી પડતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે આ ઘટનાની જાણ તલાટી મામલતદાર તેમજ વહીવટી તંત્રને કરવામાં આવી છે, જેમાં મૃતકની લાશને થરા જેવી શાહ સરકારી હોસ્પિટલમાં લાવી પીએમ કરી તેના વાલી વારસાને સોંપવામાં આવી હતી। અષાઢ મહિનાના પહેલા દિવસે જ આવી ગોજારી ઘટના બનતા સુદ્રોસણ ગામમાં તથા આસપાસના વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી। અમારા ભાઈનો છોકરો હતો, ભેગું સારવા હવારમાં ગયો ને આકાશમાંથી વીજળી પડી, એનું મૃત્યુ થયું। બરાબર, એને દવાખાને લઈ ગયા, ડૉક્ટરે તપાસ કર્યો, પછી પાછો લાવ્યા। બરાબર, ને તારા લાયા છે લેબોરેટરી કરવા। બરાબર, તલાટીને જાણ કરી છે, ટીડીઓને જાણ કરી, મામલતદારને જાણ કરી, તારા પીએમ કરવા માટે લાયા છે।